નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાના નંબર 47 ઉપરથી આપણો બાકી રહેતો અભ્યાસ પૂર્ણ કરીએ. પ્રશ્ન 14. આ શબ્દો કયા કુટુંબના છે? જરૂર પડે શબ્દકોશનો ઉપયોગ કરો કે વડીલોની મદદ લો. તેમને યોગ્ય ખાનામાં લખો. તેમાંથી તમને ગમતા શબ્દની અક્ષર સંખ્યા ગણીને લખો. તો બાળકો જુઓ, અહીંયા જે શબ્દો આપેલા છે એમાં કોઈક ફળ છે, તો કોઈક શબ્દ છે એ શાકભાજીમાં આવશે, કોઈક શબ્દ વૃક્ષ એટલે કે ઝાડની અંદર આવશે, કોઈક શબ્દ છે એ છોડમાં આવશે અને કોઈક છે એ ઘાસમાં આવશે. તો આપણે લખવાનું છે. જુઓ, સૌપ્રથમ અહીં એક ઉદાહરણ આપેલું છે, નાશપાતી. તો નાશપાતી શું છે? ફળ છે. અને એના અક્ષર કેટલા છે ગણીએ તો કે 1, 2, 3 અને 4. તો કૌંસની અંદર અહીં 4 લખેલું છે. પછી તુરિયું છે. હા, તો તુરિયું શું છે? શાકભાજી છે. તો આપણે લખીશું તુરિયું અને એના અક્ષર છે 3. પછી છે અહીંયા જુઓ, અશોક છે. તો અશોક નામનું વૃક્ષ હોય તો એ અહીં લખવાનું અને એના અક્ષર આવશે 3. પછી કેળ છે. તો કેળ અહીં લખીશું, કેળનો છોડ હોય છે તો એના અક્ષર છે 2. પછી છે જુઓ, વાંસ છે. તો વાંસ છે એ ઝાડમાં આવશે. પછી રામફળ છે એ અહીં ફળમાં આવશે. કીવી છે એ પણ ફળની અંદર આવશે. ફણસી છે તો ફણસી છે અહીં શાકભાજીમાં આવશે. પછી વડ છે એ ઝાડની અંદર આવશે. જુઈ છે એ એનો છોડ હોય છે એટલે અહીં લખવાનું છે. અળવી નામની શાકભાજી હોય છે એટલે આપણે અળવી અહીં લખ્યું છે. પછી છે રજકો. રજકો એક પ્રકારનું ઘાસ છે જે ગાય ભેંસને નાખવામાં આવે છે, બરાબર. પછી છે અનાનસ. તો અનાનસ છે એ ફળ છે. પછી છે કરેણ. કરેણનું વૃક્ષ હોય છે એટલે કરેણ આપણે આમાં લખીશું. પછી ખાખરો. તો બાળકો ખાખરો છે એનું વૃક્ષ હોય છે એટલે અહીં લખીશું. પછી છે બાવળ. તો બાવળનું પણ વૃક્ષ હોય છે એટલે એ પણ અહીં લખીશું. ગલકું શાકભાજી છે એટલે શાકભાજીમાં આવશે. પછી સ્ટ્રોબેરી છે એ ફળમાં આવશે. વટાણા છે એ શાકભાજીમાં આવે. તરબૂચ ફળમાં આવશે. કોળું શાકભાજીમાં આવશે. પછી છે રાતરાણી. તો એક ફૂલનો છોડ છે તો એ અહીં આવશે. પછી ગુલાબ છે એ પણ છોડમાં આવશે. પછી છે કણજી. તો કણજી છે એનું વૃક્ષ હોય છે. આપણે કણજીનું દાંતણ પણ કરીએ છીએ એવું સાંભળેલું હોય છે, બરાબર. તો કણજી છે એનું વૃક્ષ હોય છે. પછી કે તુલસી. તો એનો છોડ હોય છે એટલે છોડમાં લખીશું. સીતાફળ. તો એ ફળમાં આવશે. દુર્વા. તો દુર્વા છે ભગવાનને આપણે ચઢાવીએ છીએ એટલે દુર્વા છે એક પ્રકારનું ઘાસ છે. પછી કે ડમરો. તો ડમરો છે એનું છોડ હોય છે. પછી સાદળ. તો સાદળ છે એ વૃક્ષ છે તો અહીં લખીશું સાદળ. અને પછી છે કેરી. કેરી તો તમને ખબર જ છે, ફળ છે તો ફળમાં લખવાનું છે. પછી મેથી એક શાકભાજી છે. પછી પારિજાત એક છોડ છે અને કુશ નામનું ઘાસ છે. તો બાળકો, આ રીતે તમારે કોઠો ભરવાનો છે. સાથે સાથે અહીં મેં જે અક્ષરો લખ્યા છે તે તમારે એના ગણી અને લખવાના છે. પ્રશ્ન 15. કુટુંબનો ન હોય તેવો શબ્દ કયો? તેના ફરતે વર્તુળ દોરો. તો જે અલગ પડતો શબ્દ હોય એના ઉપર આપણે વર્તુળ કરવાનું છે. જુઓ, અહીં એક ઉદાહરણ સમજીએ તો ઉદાહરણમાં સ્કૂટર, બસ, વિમાન, ટેબલ અને સાયકલ. બીજા શબ્દો જોઈએ આ ટેબલ સિવાયના, તો બીજા શબ્દોની અંદર બધા વાહનોના નામ આપેલા છે અને ટેબલ છે એક વસ્તુ છે તો એ અલગ પડે છે એટલે એની ફરતે ગોળ કરેલું છે. તો હવે આ સ્કૂટર છે એના અક્ષર છે એ અહીં ગણીએ તો સ અડધો છે અને કુ આખો છે એટલે આખો એક અક્ષર. આ ટ અને ર એ 2 અને 3 એટલે અહીં 3 આપેલું છે. પછી બસ, તો એના 2 અક્ષર છે એટલે અહીં 2 લખ્યા છે. વિમાન એના 3 અક્ષર છે. ટેબલમાં આપણે 0 લખીશું કેમ કે અહીંયા આપણે રાઉન્ડ કર્યું એટલે એના અક્ષર લખવાના નથી, 0 લખીશું. અને સાયકલના 4 અક્ષર તો અહીં 4. તો ચાલો એવી રીતે જુઓ, અહીં પેલું દીપડો, વાઘ, સિંહ, ડુક્કર અને જીરાફ. તો બાળકો, ડુક્કર છે એ
પાલતુ પ્રાણી કહી શકાય? દીપડો, વાઘ, સિંહ, જીરાફ એ બધા જંગલી પ્રાણીઓ છે. ડુક્કર અલગ પડે છે એટલે એના પર ગોળ કરીશું. દીપડો એના 3 અક્ષર, વાઘના 2, સિંહના 2, ડુક્કરમાં 0 લખીશું અને જીરાફમાં 3. પછી છે લીમડો, કેળ, પીપળો, આંબો અને વડ. તો કેળ છે એનો છોડ છે, આપણે ઉપર કોઠામાં જોયું. લીમડાનું વૃક્ષ છે, પીપળાનું વૃક્ષ હોય છે, આંબાનું વૃક્ષ હોય છે અને વડનું પણ વૃક્ષ હોય છે. એટલે કેળ અલગ પડે તો એના પર વર્તુળ કરવાનું છે. હવે અક્ષરો જોઈએ તો કે લીમડો છે એના 3 અને અહીંયા વર્તુળ કર્યું છે ત્યાં આપણે 0 લખીશું. પીપળો છે એના 3 અક્ષર, પછી આંબો એના 2 અને વડના પણ 2. ટીવી, મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર, ઇસ્ત્રી. તો જુઓ બાળકો, આ બધી જ વસ્તુઓ છે એ ટેકનોલોજીની છે, જ્યારે ઇસ્ત્રી છે એ ઇલેક્ટ્રોનિક પ્રેસ માટે વપરાય છે. આપણે ઇસ્ત્રી કરતા હોઈએ ને તો ઇસ્ત્રી અલગ પડે છે એટલે આપણે એના પર વર્તુળ કરીશું. ચલો એમાં અક્ષરો ગણીએ તો કે ટીવીના 2, મોબાઈલના 4, લેપટોપના 4, કમ્પ્યુટરના 4 અને ઇસ્ત્રીનો 0. ચલો કમ્પ્યુટર એમાં જુઓ તો મળ તો છે, પડ તો છે અને યુ સાથે જોડાયેલો. અડધા અક્ષર ગણવાના નથી એટલે ક અને છેક યુ સુધી બીજો, ટ અને ર એ રીતે ગણવાનું છે. ચોથું તુરિયું, કોબીજ, ફ્લાવર, જામફળ અને દૂધી. બીજા બધા જ શબ્દો શાકભાજીના છે. જામફળ છે એક ફળ છે, એના ઉપર વર્તુળ કરીશું. એ બધાના અક્ષર અહીં જોઈએ તો તુરિયું છે એના 3 અક્ષર, કોબીજના 3, ફ્લાવરના 4, જામફળની જગ્યાએ 0 કરીશું અને દૂધીમાં 2 અક્ષર. વહાણ, સ્ટીમર, હોડી, હેલિકોપ્ટર, સબમરીન. તો બાળકો આ બધા જ છે પાણીમાં ચાલતા વાહનો છે, જ્યારે હેલિકોપ્ટર આકાશમાં ઉડે, બરાબર. તો એ બાકીનાથી અલગ પડતું હોવાથી અહીં આપણે વર્તુળ કરીશું. બાકીના જે અક્ષરો છે એના બાકીના શબ્દોના અક્ષર ગણી લખવાના. વહાણના 3, સ્ટીમરના 3, જુઓ અહીં સ અડધો છે એટલે આપણે એને ગણવાનો નથી. સ્ટી એટલે આખો એક અક્ષર ગણાશે અને સ્ટીમર એટલે 3 અક્ષર થશે. પછી હોડી એના 2 અક્ષર, હેલિકોપ્ટરમાં 0 અહીં લખીશું અને સબમરીનના 5 અક્ષર. કુટુંબના સભ્યો હોય તેવા શબ્દો લખો. શાળા, તો શાળાની અંદર શું હોઈ શકે? જે વસ્તુઓ હોય આપણે અહીં લખી શકીએ. અહીં ઉદાહરણ આપેલું છે. ઘંટ, રિસેસ, પરીક્ષા, મસ્તી, રજા, મિત્ર. આ બધા જ શબ્દો શાળાના સભ્ય કહી શકાય. ચલો હવે ખેતર આપેલું છે તો ખેતરમાં શું શું હોય? તો કે હળ હોય, ખેડૂત હોય, પછી પાક હોય, ઝાડ, પક્ષી અથવા પંખી હોય, શેડો હોય. તો આ શબ્દો આપણે અહીં લખવાના. પછી ગાય, તો ગાય છે એને શું શું હોય? તો કે ગાય ઘાસ ખાતી હોય એનો ખોરાક લખી શકાય. પછી ગાયને પૂંછડી હોય તો પૂંછડી લખી શકાય, શિંગડા. અને ગાયના જે છાણ હોય, પોદરો છે એમાંથી છાણ બને તો એ પણ લખી શકાય. અને હજી ગાય જે ખાતી હોય એ બીજું પણ આપણે લખી શકીએ. ચલો ડૉક્ટર, તો ડૉક્ટર છે એમાં દવાખાનું, દવા, સ્ટેથોસ્કોપ, ટેબલ, ખુરશી. કુટુંબ, કુટુંબમાં કોણ કોણ હોય? તો કે પપ્પા હોય, મમ્મી હોય, દાદા દાદી હોય, ભાઈ અને બહેન હોય. શિક્ષક વાંચે ત્યારે ધ્યાન આપો કે તેઓ કેવી રીતે શ અને સ બોલે છે. ચલો આ વાક્ય છે એ હું વાંચું છું, તમારે ધ્યાનથી સાંભળવાના છે. ક્યારેક ઉચ્ચાર શ આવશે અને ક્યારેક સ આવશે. શરણાઈનો શ અને સસલાનો સ. જુઓ, સંધ્યા ટાણે મંદિરમાંથી શંખનો નાદ સંભળાયો. સરિતાએ સાંજે શીરો બનાવ્યો. દોડતા સાબરના શિંગડા જાડીમાં ભરાયા. શંકરલાલે સૂડી વડે સોપારી કાપી. સપનાને શમણું આવતા તે સફાળી જાગી ગઈ. સૌરાષ્ટ્ર ઘણો રળિયામણો પ્રદેશ છે. પુસ્તકાલયમાં વધુ સમય પસાર થઈ જતાં અંશુલ ઘરે પહોંચ્યો.
તો બાળકો સ અને શ બંને ઉચ્ચાર છે એ આપણે શીખવાના છે. ચાલો આગળ જુઓ. આપેલ જગ્યામાં શ કે સ લખવાનો છે. શિક્ષક શબ્દ બોલશે, ખાલી જગ્યામાં તમારે આવા શબ્દો ઉમેરો. અહીં ખાલી જગ્યા આપેલી છે. ચલો પહેલું છે એમાં આવશે શેઠ, પછી સલું, પછી આવશે આ શીશ, પછી સગડી, પછી આવશે સોય. સુંદર, શકોરું, આકાશ, સાબુદાણા, અતિશય, રિસેસ, અદૃશ્ય, શીતળ, શુક્રવાર, સરસ્વતી, સફળ, આંસુ, સ્મશાન. તો અહીં સ અડધો કરીશું, સ્મશાન. તો બાળકો આ રીતે તમારે આ પૂરું કરવાનું છે. જ્યાં સ અને શની ભૂલ થઈ છે તે શોધો. ભૂલ સુધારીને શબ્દ પરથી લખો. તો સગડી, તો બાળકો સગડી ન કહેવાય, શું કહેવાય? સગડી. તો અહીં લખવાનું સગડી. પછી પ્રકાશ, પ્રકાશ નહીં કહેવાનું, શું કહેવાય? પ્રકાશ. તો અહીં આવશે શ. શનિવાર, શનિવાર ન હોય, શું હોય? શનિવાર. તો આપણે અહીં લખવાનું શનિવાર. પછી કે શાંતિ, તો શાંતિ આપણે ન કહીએ, શું કહીએ? શાંતિ કહીએ. તો અહીં આવશે શ. પછી કે સૃષ્ટિ, તો સૃષ્ટિ નહીં પણ સાચું આવશે સૃષ્ટિ. સરસ, સરસ એવું ન કહેવાય, શું કહેવાય? સરસ. અહીં આવશે સ. પછી આશીર્વાદ, તો આશીર્વાદ નથી કહેવાનું, શું કહેવાનું છે? આશીર્વાદ. સૈનિક, તો સૈનિક ખોટું છે, શું આવે? સૈનિક. ઓગસ્ટ, ઓગસ્ટ નહીં પણ ઓગસ્ટ, અહીંયા સ આવશે અને એ અડધો લખવાનો છે. આપેલ શબ્દજોડમાંથી કયો શબ્દ સાચો છે તે શોધો, લખો અને મોટેથી વાંચો. અહીંયા ખોટો અને સાચા શબ્દની જોડીઓ આપેલી છે, તો આપણે સાચા શબ્દ લખવાના છે. પાસે અને પાસે, તો શું આવે? પાસે. તો અહીં લખીશું પાસે. સ્ટેશન, સ્ટેશન, તો આવશે સ્ટેશન, સાચું છે એ લખીશું. ઓફિસ અને ઓફિસ, ઓફિસ નહીં પણ શું આવશે? ઓફિસ. આપણે અહીં ઓફિસ લખીશું. પછી પૈસા અને પૈસા, તો પૈસા ના કહીએ, શું કહીએ? પૈસા. તો પૈસાવાળું સાચું છે એ અહીં લખવાનું. સાવરણી અને સાવરણી, શું કહેવાય? સાવરણી કહેવાય. તો સાવરણી અહીં લખવાનું. શાબાશ, સાબાસ અને સાબાશ, સાચું શું આવે? શાબાશ. તો અહીં લખવાનું શાબાશ. અ અને બ માંથી એક એક શબ્દ પસંદ કરી વાક્ય બનાવો. ચલો અહીં ઉદાહરણ આપેલું છે સુંદર શાળા. તો મારી શાળામાં એક સુંદર ઔષધિ બાગ છે. બરાબર, આ વાક્ય બન્યું. સુંદર અને શાળા બંને શબ્દ આવ્યા. તો આપણે અ અને બમાં ગમે તે શબ્દ છે એને બે શબ્દ ગોઠવી અને વાક્ય બનાવવાના છે. ચાલો હવે આમાંથી આપણે શબ્દ લીધો શેઠાણી. તો અહીં સરળ, આ બંનેના જોડકા બનાવીએ, એક વાક્ય બનાવીએ કે શેઠાણીનો સ્વભાવ સરળ છે. પછી બીજું વાક્ય બનાવીએ તો કે સારસ અને દિશા લઈએ. તો સારસ દિશા બંનેને જોડી દઈએ અને વાક્ય અહીં બનાવીએ, સારસ ખોરાકની દિશા તરફ ઉડ્યું. સારસ નામનું પક્ષી હોય છે. બરાબર. ચલો હવે ત્રીજું વાક્ય છે એમાં સંપ લઈએ અને શુભ લઈએ. આ બંને વાક્ય છે એની આપણે જોડ બનાવીએ આ રીતે તીરથી અને અહીં લખીએ કે પરિવારમાં સંપ હોય તો હંમેશા શુભ થાય. શુભ એટલે સારું, કે પરિવારમાં સંપ હોય તો હંમેશા સારું થાય. ચલો ચોથું વાક્ય આપણે બનાવીએ તો એમાં સાગર અને પ્રકાશ બંને લઈએ શબ્દો. આ બંનેને આ રીતે આપણે એરોથી જોડી દઈએ. સંધ્યાના પ્રકાશથી સાગરની શોભા વધે છે. કે સંધ્યા એટલે સાંજ, સાંજે જે પ્રકાશ આવે છે સંધ્યામાં, જે સૂર્યનો આછો આછો પ્રકાશ આવે એનાથી કે સાગર એટલે દરિયો, કે દરિયાની શોભા વધે છે.
ચલો 5મા નંબરમાં આપણે સુંદર અને શાળા લઈએ, બરાબર. તો મારી શાળા સુંદર છે. તો આ સુંદર અને શાળા એ બંનેને જોડવાનું છે. 3-3ના જૂથમાં કામ કરો. આપેલ વાક્યો વાંચો. ખાલી જગ્યામાં શ કે સ લખો. દરેક વાક્ય મોટેથી અને ઝડપથી 3 વાર વાંચો. શ અને સનો ઉચ્ચાર ચોકસાઈથી કરો. ચલો અહીં જે ખાલી જગ્યા આપી છે એ આપણે પૂરવાની છે. સાંકડી શેરીમાં ગાડી અટવાઈ જાય, તેમાં શી નવાઈ. સ્વાદિષ્ટ શાક ખાતા મોંમાં રસના ફુવારા ઉઠ્યા. અમારે ગામડે દિવસમાં એકવાર શાકભાજીવાળો આવે. રાજાએ રસોઈયાઓને આદેશ આપ્યો. કાર્યની શરૂઆત કરવા માટે દરેક સમય શુભ હોય છે. તો આ શબ્દ છે એ આપણે અક્ષરો છે એ યોગ્ય ઉચ્ચારવાળા લખવાના છે. શ અને સ. મોટેથી અને ઝડપથી વાંચો. રશ્મિ રોજ સવારે 7 મિનિટ શીર્ષાસન કરે છે. આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. તો બાળકો આ રીતે તમારે આ વાક્ય વાંચવાના છે. ચલો પાછળના પેજ ઉપર સરસ મજાનું એક કાવ્ય આપેલું છે, જેના કવિ છે શ્રી બાલમુકુંદ દવે. તો આ કવિતા છે એ ભાઈ બહેનની છે. તો ચાલો આપણે સૌ પ્રથમ એને ગાવાનો પ્રયત્ન કરીએ. પાછલા તે પોરની ઉડી ગઈ નિંદરા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે. ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. બિલ્લી પગે તે અમે ઉગાડ્યા આંગળા, બાપુને બાતે શું જાણતા જીરે. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માણતા જીરે. ટાઢો તે હિમ જેવો વાયવાલો વાયરો, ધોળા તે ધોળા અજવાળિયા જીરે. ખેતરને કોતરને ચાલ્યા વટાવતા, ખૂંદી વળ્યા તે આંબાવાડિયા જીરે. રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાકડું જીરે. છોડી રેઠાણ આવું રૂપાળું મોકળું, શાનું ગોઠે ઘર સાંકડું જીરે. ઉડે અદીઠ રોજ ઝાકળની ચુંદડી, આજ એને ઉડી જતી ખાડવી જીરે. છેડો જાલીને એનો જાવું આકાશમાં, જોવું છે કોણ એનો સાડવી જીરે. ખોડો ભરી વીણી શંખલાને છીપલા, આખાય વાદળમાં વેરવા જીરે. ઊંચે તે આભથી લાવીને તારલા, ધરતીને ખોડે ખંખેરવા જીરે. સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા ચાર કોર બાંધશું જીરે. એની તે હેઠ અમે રહેશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે. તો બાળકો આ હતું સુંદર મજાનું કાવ્ય. ચાલો એને આપણે સમજીએ કે જે પાછલા તે પોરની ઉડી ગઈ નિંદરા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે. પાછલા એટલે કે જે રાત છે એનો પાછલો પોર એટલે કે વહેલી સવારના 4 કે 5 વાગ્યાનો સમય. પહોર એટલે સમય. ઉડી ગઈ નિંદ્રા, નિંદ્રા એટલે ઊંઘ. શું કહે છે કે સવારનો જે પોર છે, સમય છે, એમાં નિંદર અમારી ઉડી ગઈ છે, ઊંઘ ઉડી ગઈ છે. સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે. બધા જ ઊંઘે છે અને અમે બે ભાઈ બહેન જાગીએ છીએ.
ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. શું કરે છે બંને ભાઈ બહેન કે ઓશિકા બે રાખે છે અને ઉપર બે ધાબળા ઓઢાડી અને ચૂપચાપ બંને ભાગે છે. બિલ્લી પગે તે અમે ઉગાડ્યા આંગળા, બાપુને બાતે શું જાણતા જીરે. કે છે કે બિલ્લી પગે એટલે કે બિલ્લી ચાલે તો કેવી રીતે ચાલે? એકદમ છાની માની ચાલે. તો બિલ્લી જેમ ચાલે એવી જ રીતે જરા પણ અવાજ કર્યા વગર અમે આંગળા એટલે કે દરવાજા ઉગાડ્યા, ખોલ્યા. ઉગાડ્યા એટલે ખોલ્યા. બાપુ અને બા બંનેને કાંઈ જ ખબર નથી, એ કશું જ જાણતા નથી. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માણતા જીરે. શું કહે છે? હાથમાં હાથ લઈ એટલે કે બંને હાથ પકડી અને ઉતાવળા એટલે જલ્દીથી ભાગ્યા એટલે કે દોડ્યા. બંને હાથ પકડી અને જલ્દીથી દોડે છે. ખુલ્લી હવાની મોજ માણતા જીરે એટલે ખુલ્લી હવાનો એમને આનંદ મળે છે અને માણે છે. ટાઢો એટલે ઠંડો. ટાઢો તે હિમ જેવો વાય વાલો વાયરો, દોડા તે દોડા અજવાળિયા જીરે. શું કહે છે? ટાઢો એટલે કે ઠંડો, હિમ એટલે બરફ જેવો, વાય વાલો વાયરો એટલે કે જે પવન, વાયરો એટલે પવન, વાય એટલે આવે છે, વાલો એટલે કે એ અમને વાલો લાગે છે. શું કહે છે? ઠંડો જે બરફ જેવો શીતળ પવન વાય છે એ અમને ગમે છે, વાલો લાગે છે. દોડા તે દોડા અજવાળિયા જીરે. હવે દિવસની શરૂઆત થવા લાગી છે એટલે કે થોડું થોડું અજવાળું આવે છે. ખેતરને કોતર ચાલ્યા વટાવતા, ખૂંદી વળ્યા તે આંબાવાડિયા જીરે. ખેતર અને કોતર, કોતર એટલે કે બે પહાડ વચ્ચેની જે જગ્યા જતી હોય તે. શું કહે છે? ખેતરો અને કોતરો અમે વટાવી અને ચાલતા જઈએ છીએ. ખૂંદી વળ્યા તે આંબાવાડિયા જીરે. આંબાવાડિયા એટલે કે જે આંબાનો બગીચો હોય તે, આંબા જેમાં ઘણા બધા આંબા ઉગેલા હોય તે. તો કે આંબાવાડિયું છે એ પણ અમે શોધી કાઢ્યું અને એમાંથી પણ અમે પસાર થઈ ગયા. રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાકડું જીરે. શું કહે છે? કે રૂપા એટલે કે ચાંદી, ચાંદી જેવા રંગની રેતી લાગે છે. સવારમાં આછો પ્રકાશ હોય એટલે કે ચાંદી છે એ રેતી છે એ ચાંદી જેવી ચમકતી વેરાયેલી દેખાય છે. પાસે વહે છે વહેણ, વહેણ એટલે પ્રવાહ. શું કહે છે? કે એની પાસે, એની નજીકમાં એક વાંકડું એટલે કે નાનકડું ઝરણું જેવું વહેતું હશે. છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું. એમ કે છે કે છોડી રહેઠાણ, રહેઠાણ એટલે વસવાટ, કે વસવાટ છોડીને આવું રૂપાળું એટલે કે પ્યારું પ્યારું, મોકળું એટલે મોટું. શાનું ગોઠે ઘર સાંકડું જીરે. શું કહે છે? કે રહેઠાણ આવું જે છે કે રૂપાળું સરસ ખુલ્લું છે, બહારની જે જગ્યા છે એ વાતાવરણ છે એ ખૂબ જ મોટું છે અને ખૂબ જ સુંદર છે. શાનું ગોઠે, ગોઠે એટલે ગમે, ઘર એટલે આપણે જે રહીએ તે ઘર, અને સાંકડું એટલે નાનકડું. ઘર નાનકડું લાગે છે, બહારની જગ્યા એમને મોટી લાગે છે. આ બહારની જગ્યા છોડી અને અમને આ કે નાનકડું ઘર છે એ ગમતું નથી. ઉડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી, આજે એને ઉડી જતી ખાડવી જીરે. શું કહે છે? ઉડે અદીઠ, અદીઠ એટલે જોયેલી ન હોય તેવી, ઉડે છે. શું ઉડે છે? ઝાકળની ચૂંદડી, કે જે સવારમાં ઝાકળ એટલે માગ પડે છે ને, જે ઝીણું આપણે વનસ્પતિ ઉપર જોઈએ તો ઝીણા ઝીણા પાણીના જે ટપકા દેખાય એને ઝાકળ કહેવાય. તો કહે છે કે આ જે એને ચૂંદડીનું સ્વરૂપ આપ્યું છે, એ કલ્પના કરે છે કે ઝાકળની ચૂંદડી કે રોજે ઉડે છે એ અમે જોઈ શકતા નથી, કે આજે એને ઉડી જતી ખાડવી જીરે. ખાડવી એટલે કે શોધવી. શું કહે છે? આજે તે જ્યારે દિવસ ઉગે ત્યારે ક્યાં જતી રહે છે તે અમારે શોધવું છે. છેડો ઝાલીને એનો જાવું આકાશમાં. શું કહે છે? આજે ચૂંદડીનું સ્વરૂપ આપ્યું છે, ઝાકળને ચૂંદડી નું બિરુદ આપ્યું છે કે એ ચૂંદડીનો છેડો ઝાલીને અમારે આકાશમાં જવું છે. જોવું છે કોણ એનો સાળવી જીરે, અને જોવું છે કે એને એ ચૂંદડી ઉડાડનારો કોણ છે એ અમારે જોવું છે. કે લહેરાવાવાળું છે એને સાળવી કહેવાય, કે જે આ ચૂંદડી છે એને
જે લહેરાવે છે એ કોણ છે અમારે જોવું છે. ખોડો ભરી વીણી શંખલા ને છીપલા, આખાય વાદળમાં વેરવા જીરે. શું કહે છે? ખોડો ભરી અને ધરતી ઉપરથી શંખલા અને છીપલા, શંખ અને છીપલા અમારે લઈ જવા છે અને આખા વાદળમાં એને વેરવા છે, નાખવા છે. ઊંચે તે આભથી લાવીને તારલા, અને આકાશમાંથી સાથે શું લાવવાનું કહે છે? આભ એટલે આકાશ. ઊંચે આકાશમાંથી લાવીને તારલા એટલે કે તારા, જે આકાશમાં રાત્રે ટમટમે છે તે તારા અમારે આકાશમાંથી લાવવા છે. ધરતીને ખોડે ખંખેરવા જીરે, અને શું કહે છે કે ધરતી પર અમારે તે નાખવા છે, ઢોળવા છે. ખંખેરવું એટલે નાખવા છે. સોનેરી કોરની લાવીને વાદળી, વાદળી એટલે જે વાદળ જેવું હોય છે તે, પણ કેવું કે એની કોર એટલે કિનારી, એની કિનારી સોનેરી હોય તેવી અમારે વાદળી લાવવી છે. ને ચંદરવા ચાર કોર બાંધશું જીરે, ચંદરવા એટલે કે મંડપનો જે ઉપરનો ભાગ હોય છે એને ચંદરવો કહેવાય, કે મંડપની ઉપરનો જે ભાગ છે તેને. તો કહે છે કે ચંદરવા ચાર કોર બાંધશું જીરે, એટલે કે મંડપ જેવું અમે બાંધીશું. આ જે વાદળી છે એને લાવી અને એનું કે અમે ચંદરવો એટલે કે મંડપ જેવું બાંધીશું. એની તે હેઠ અમે રહેશું બે ભાઈ બહેન, હેઠ એટલે નીચે. શું કહે છે? આ જે મંડપ બાંધ્યો એની નીચે અમે બે ભાઈ બહેન રહેશું. ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે, અને અમને જે રસોઈમાં ભાવે છે તે અમે બંને ભાઈ બહેન રાંધીશું. જો ચિત્રમાં આપણે જોઈ શકીએ બે ભાઈ બહેન છે, બંને હાથ પકડી અને દોડતા દોડતા નીકળી પડ્યા છે. અને કાવ્યના લેખક છે બાલમુકુંદ દવે. ચલો વાતચીત. કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું? તો આપણે કવિતાની અંદર શું જોયું? ઓશિકા જોયા, ધાબળા જોયા, પછી કે વાતાવરણ છે એની વાત કરી છે, કે પવન છે, પછી કે છે કે ખેતર છે. તો આ બધું જ આપણી નજર સમક્ષ આવે, બરાબર? તો એ બધું જ અમને દેખાતું હતું. હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાયું? તો આ ગીત આપણે ગાયું ત્યારે ગીતની અંદર જે વસ્તુઓ છે એ બધી જ આપણી નજર સમક્ષ આવી. સૌથી વધુ કઈ પંક્તિ ગમી? ગાઈ સંભળાવો. તો બાળકો, મેં કવિતા ગાઈ, તમને જે પંક્તિ ગમી હોય તે ગાવાની, બરાબર? ચલો આગળ છે, રમવા માટે તમારે ક્યારેય ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે કેમ? તો હા બાળકો, ક્યારેક આપણે છાના મુના ભાગી જઈએ છીએ કેમ કે મમ્મી પપ્પા બહાર જવા ન દે, બરાબર ને? એટલે કે ક્યારેક ચૂપચાપ ભાગ્યા હશું. તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો અને ત્યાં તમે શું કરેલું? તો એ તમારે વિચારવાનું છે. તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં અને કેવું બનાવશો? તો ખુલ્લી જે ફ્રેશ હવા આવતી હોય ત્યાં આપણે ઘર બનાવીએ, બરાબર? તો એ તમારે વિચારી અને કહેવાનું છે. તમે ક્યારેય રમતા રમતા ઘર બનાવ્યું છે? તેમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો? તો હા બાળકો, આપણે રમતા રમતા ઘર બનાવીએ એમાં ક્યારેક આપણે ચૂંદડી ગોઠવીએ, ચૂંદડીનો મંડપ જેવું બનાવીએ, ક્યારેક પછી ખુરશીની મદદથી ઘર બનાવીએ. તો જે વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય તે તમારે બોલવાનું છે. પ્રશ્ન નંબર 18. કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ, અડી શકીએ, તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો. સૂચનાની અક્ષર સંખ્યા 68, એટલે આ અક્ષરો ગણીને લખ્યા છે 68. ચલો, દેખાય તેવી વસ્તુઓ, અડકી શકાય તેવી વસ્તુઓ, અને જમીનમાં આવતી હોય અને આકાશમાં આવતી હોય. તો અહીં ઉદાહરણ આપેલા છે રેતી અને તારા. તો એને જોઈ શકાય છે, બરાબર? રેતી અને તારા. તો રેતીને અડકી શકાય? તો કે હા, તો એ રેતી અહીં લખવાનું. રેતી શેમાં આવે? જમીન છે, બરાબર? તો આપણે અહીં રેતી લખેલું છે. આકાશમાં રેતી ન હોય તો ત્યાં આપણે ડેશ કરેલો છે. હવે તારા છે તો એને અડકી શકાય? ન અડકી શકાય એટલે અહીં ડેશ છે. પછી જમીન છે તો કે ના, એટલે અહીં ડેશ કરેલો છે. અને તારા ક્યાં હોય? તો આકાશમાં હોય તો
હા એટલે અહીં તારા લખ્યું છે. તો આપણે બીજું એવું એક ઉદાહરણ લઈએ, વાદળી. તો વાદળીને અડકી શકાય નહીં એટલે અહીં ડેશ કરીશું. વાદળીને જમીન ન હોય, બરાબર, તે ખાલી એક હવા છે, ગેસ છે, એટલે આપણે અહીં ડેશ કરીશું. અને વાદળી ક્યાં જોવા મળે તો કે આકાશમાં, એટલે આપણે અહીં વાદળી લખીશું. પછી ઓશિકું છે, તો ઓશિકાને અડકી શકાય એટલે ઓશિકું અહીં લખીશું. જમીન પર જમીનની અંદર ઓશિકું ન હોય, બરાબર. પછી આકાશમાં ન હોય એટલે અહીં બંને જગ્યાએ ડેશ કરીશું. પછી ખેતર, તો ખેતરને અડકી શકાય તો કે હા એટલે અહીં લખીશું ખેતર. જમીન હોય તો કે હા ખેતર છે એ જમીન પર હોય. આકાશમાં ખેતર હોય તો કે ન હોય એટલે અહીં ડેશ કરીશું. ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી અને તે જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા લખો. ચાલો, પેલું છે ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા. તો ધાબળા ઢાંકી દે છે, બરાબર, એટલે એ ક્રિયા છે કરેલી છે, તો અહીં કૌંસમાં લખેલું છે કરેલી. બીજું વાક્ય, ખેતર કોતર પગપાળા ચાલ્યા. તો બંને ચાલીને જાય છે એટલે આ ક્રિયા છે એ કરેલી છે, એટલે આપણે અહીં કૌંસમાં લખીશું કરેલી. આંબાવાડિયા ફરી વળ્યા. તો આંબાવાડિયા છે એમાંથી પણ એ લોકો પસાર થાય છે એટલે આ ક્રિયા કરેલી છે, તો અહીં લખવાનું કરેલી. ભાવતી રસોઈ બનાવી છે, તો બનાવતા નથી પણ એવી એક ઈચ્છા વ્યક્ત કરે છે એટલે અહીં લખીશું ઈચ્છા. ઝાકળને ઉડી જતું રોકવું છે, આ પણ એક ઈચ્છા છે, એ લોકો ઈચ્છા વ્યક્ત કરે છે. ધીમેથી બારણું ઉગાડ્યું, તો આ ક્રિયા કરે છે એટલે અહીં કરેલી લખીશું. 7 નંબરનું વાક્ય, ઝાકળની ચૂંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે, તો આ એક ઈચ્છા છે, એવું કાંઈ કરતા નથી, આવું એમને એક ઈચ્છા થાય છે એટલે અહીં લખીશું ઈચ્છા. ઝાકળના બનાવનારને મળવું છે, તો આ પણ એક ઈચ્છા. ઘરની બહારના વાતાવરણની હવાની મજા માણી, તો અહીં લખીશું કરેલી. તેમણે આ વાતાવરણ છે એની મજા માણી હતી, બરાબર, તો એ ક્રિયા કરેલી છે એટલે અહીં કરેલી. શંખલા અને છીપલા વીણી વાદળમાં વેરવા છે, તો આ એક ઈચ્છા છે, એ લોકો ઉપર આકાશમાં ગયા નથી, ખાલી એક ઈચ્છા પ્રગટ કરી છે કે શંખલા અને છીપલા એમને વાદળમાં વેરવા છે. આકાશથી તારા લાવી ધરતી પર ખંખેરવા છે, તો આ એક ઈચ્છા છે. ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા, તો આ તેમણે કર્યું હતું, બરાબર, આપણે કવિતામાં જોયું એટલે અહીં કરેલી લખીશું. પ્રશ્ન 20, જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ શોધી ખરાની નિશાની કરો. અહીં ઉદાહરણ આપ્યું છે કે ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે. તો પહોરે, અહીં પહોર છે એના 3 અર્થ લખેલા છે, છાંયો, સમય અને રસ્તો. તો છાંયો અને રસ્તો એ બંને શબ્દ ખોટા છે. પહોર એટલે શું થાય? સમય થાય, તો સમય સાચું છે એટલે આપણે એની નીચે લીટી દોરેલી છે, બરાબર. હવે આગળ જુઓ, પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી, પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈને 2 આઈસ્ક્રીમ ખાઈ ગઈ. હવે બિલ્લી પગે છે એના નીચે લીટી કરેલી છે, તો બિલ્લી પગે એનો અર્થ શું થાય? જુઓ આગળ, છાનામાના, ધીરે ધીરે કે મ્યાઉ, તો અર્થ શું થશે? બિલ્લી પગે એટલે છાનામાના. ના કરી તો પણ ખાધી એટલે છાનામાના, એમાં આપણે લીટી દોરીશું. ચલો, નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી. વહેણ એટલે પ્રવાહ થશે, બરાબર, તો પ્રવાહની નીચે લીટી કરીશું. મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે, તો કોર એટલે કિનારી અથવા ધાર થાય, બરાબર. તો અહીં વચ્ચે ધાર, છેડે છેડે અને ચારે બાજુ, તો સાચું આવશે ધાર, એની નીચે લીટી કરીશું. તો બાળકો, આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન 20 સુધી અભ્યાસ કર્યો. હવે પછીનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.